તો હાલ અત્યારે આપણી સાયકલ ઓકે રેડી છે. સામેની તરફ આપણે સાયકલ મૂકી દીધી છે અને સામાન વગેરે આપણે બધું બિલકુલ ગોઠવી દીધું છે. અને મોસમની વાત કરીએ તો ભાઈ કોઈ જ નક્કી નથી મોસમનું. ભાઈ અત્યારે હજુ તડકો કાઢે છે, ત્યારે પાછું ડાઉન થાય છે. મોસમની કંઈ નક્કી નહીં, વરસાદનું કંઈ નક્કી નહીં. તો જોઈએ હજુ કેવું થાય છે ને કેવું નહીં. અને આપણે જે અહીંયા રોકાયા હતા અહીંયાથી તો આપણે હવે ચેકઆઉટ કરી દીધું છે સવારમાં અને સવારમાં ચેકઆઉટ થઈ ગયું છે. અને સાયકલ આપણી ઓકે રેડી છે. અને બીજી વસ્તુ છે કે ભાઈ જે છે ભાઈ ટાયર થોડું ઘણું ચોટે છે યાર, કંઈ ખબર નહીં પડતી. હવે ત્યાં પહાડમાં જઈએ પછી ખબર પડે, કેમ કે પહાડ અહીંયાથી જસ્ટ આગળની તરફ છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છે. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો પણ ભાઈ સાયકલથી. હાલ અત્યારે આપણે સોલો સાયકલિંગ કરી રહ્યા છે, નેપાળ ટૂર કરી રહ્યા છે. અને સામેની તરફ આ જે હોટલ રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે રોકાયા હતા. અને હવે ઓકે આપણે રેડી થઈ ગયા છે આગળની તરફ જવા માટે. અને આજે આપણે બીજો દિવસ છે નેપાળની અંદર, બીજો દિવસ છે. ને હવે આગળનો સફર કેવો છે ને કેવો નહીં તો ખબર નહીં. બસ આગળની તરફ જઈએ પછી ખબર પડે. ભાઈ તડકો તો ભાઈ જોરદાર છે ને તડકો તો ભાઈ જોરદાર છે, એકદમ તગડો તડકો છે ભાઈ. ગરમી બિલકુલ ગરમી હે ને. તો એ છે ને સામેની તરફ, અહીંયાથી સામેની તરફ જોઈ લો તમે, પહાડ છે. બિલકુલ પહાડ ને પહાડ આવશે. આપણે પહાડની પેલી સાઈડ જવાનું છે ને, તેવી છે. સાયકલ ઓકે રેડી છે. ને અત્યારે આપણે ચા આવી ગઈ છે, ચા બા પી લઈએ, ગરમા ગરમ ચા પી લઈએ અત્યારે હે ને. તો અહીંયા ચા આવી ગઈ છે સરસ મજાની એવી ગરમા ગરમ. ने आ रहे यार भाई जे तो हेलो भाई, कैसे हो? घूमने के लिए विश्व यात्रा है साइकिल में ना, जी उसका यात्रा सफल हो। जी धन्यवाद उसका यात्रा सफल होना चाहिए। ये कौन सी जगह है? हमारे ये नेपाल का बुटोवल है, एक गोलपार की जगह है। अच्छा, चलो बढ़िया। आपसे मिलकर बहुत ही अच्छा लगा। चलो रुका आपके वहीं। तो हमारा नाम है नारायण प्रसाद पौड़ेल है। नारायण प्रसाद पौड़ेल। अच्छा पौड़े, ओके ब्राह्मण है। હા. તો ભાઈ એ છે અને સરસ મજાનું છે. અને લોકેશનની તમને ખબર તો ખરી, તો લોકેશન તો આપી દીધું છે આપણે. ઓકે જી ભાઈ તો લોકેશન તો તમને આપી દીધું છે આ જગ્યા પરનું. અને સરસ મજાનું એવું આપણે રોકાઈ ગયા હતા રાતે, મસ્ત મજાનું. સાંજે પહોંચ્યા હતા, એટલે કે આમ થોડુંક ટાઈમિંગ પર આપણે પહોંચ્યા હતા. એટલે બાકી તો આપણે અહીંયા એક માર્કેટ પણ છે, કેમ કે આ મેન સિટી છે ને સિટીના સાઈડ આ બાજુ એક માર્કેટ પણ છે. હવે ભાઈ ટાઈમિંગ હતો તો આપણે માર્કેટમાં પણ ફરવા જતા, પણ ટાઈમિંગ નહોતો અને થાકી ગયા હતા. તો પછી આપણે મતલબ માર્કેટમાં જઈ નહીં શક્યા યાર ફરવા માટે. બાકી બહુ મોટું માર્કેટ છે. આપણે ચલો ચાય પીએ, ગરમા ગરમ મસ્ત મજાની ચાય આવી ગઈ છે. જોરદાર. આ ચા કંઈ એવું લાગ્યું કે ભાઈ ઘર જેવી ચા છે ને, રિયલી. તો ચલો ચા બા પીએ અને પછી પાછા ધીમા આગળની તરફ આપણે લગાતાર નીકળીએ. તો આવી ગયો છે ભાઈ હવે પહાડી ઇલાકો. હવે પછી ચડાઈ. તો હવે શરૂ થવાની છે હવે આપણી ચડાઈ. અને ત્યાં આપણે ચા બા પીને નીકળી ગયા છે એટલે આગળની તરફ, એટલે કે પોખરા તરફ આપણે જવાનું છે. આ મેન હાઈવે જ છે જે પોખરા તરફ જાય છે. અહીંયા થોડી વાર આપણે ઊભા છે ને ભાઈ. દિક્કત થોડી ઘણી છે યાર, કેમ કે આપણી સાયકલમાં ગેરમાં એવું છે કે ભાઈ આ છે આ ચેન પર હોવું જોઈએ ને, જે આગલી છે એ નીચલા ચેન પર હોવું જોઈએ. પણ નીચેના ચેન પર કરીએ તો ભાઈ છટકે છે અને વજનમાં ચલાવવું પડે છે. રસ્તા છે ભાઈ ચડાવવાળા. અને બે જગ્યા પર આપણે બાઇકવાળાની દુકાને પૂછ્યું કે ભાઈ ચેન તોડીને નાની કરી દો, સાદી સાયકલ કરી દો. કેમ કે ભાઈ નહીં થાય એવું કહે છે. હવે જોઈએ, કદાચ જો કંઈક આવે તો પછી આને તો મારે તોડવું પડશે. કંઈ ને કંઈ તો યાર કરવું પડશે, કેમ કે યાર પૂરો રસ્તો ચડાવવાળો આવે છે. તો કંઈ ને કંઈ ભાઈ કરીને આને ચેન યાર તોડવું તો પડશે. બાકી કોઈ ઓપ્શન નહીં રહે પછી, કેમ કે આ રીતે ચડાવશું તો આપણે આગળ સુધી પહોંચી નહીં શકીએ. જેનાથી આપણે ચેન તોડીને
અહીંયાથી આપણે નીકાળી દઈશું. અહીંયાથી નીકાળીને ડાયરેક્ટ અહીંયાથી સીધું આપણે સાદી સાયકલ નોર્મલ બનાવી દેવાની છે. તો એવું કરવું છે. પણ જોઈએ કોઈને કોઈ કંઈક આવે છે આપણું ખાલી એક હથોડો જોવે, નાની એવી હથોડો જોવે, અને જે છે ભાઈ આ મૂકવા માટેનું કંઈક લોખંડનું જોઈએ. જો ભાઈ બાઇકવાળાને થઈ જશે તો કેવું થઈ જશે બધું કમ્પ્લીટ. કંઈ નહીં, જશું બાઇકવાળાને તે બાઇકવાળો મળે તો કંઈક જોઈએ, પૂછ્યું આપણે. અને અત્યારે આપણે અહીંયા ઊભા છે, થોડુંક ચા બા પીશું ને. હવે ભાઈ આ વસ્તુ નીચેથી કરી લેવાનું હતું, કેમ કે નીચેથી એટલે નહીં કર્યું કે આપણે હાઈવે પર ચાલતા હતા ને હાઈવે પર એકદમ લો ગેરમાં એટલે એકદમ ઢીલું કરી દઈએ તો પછી મજા નહીં આવે ને ચલાવવાની. એના માટે હાઈવે પર નહોતા કર્યા. મેં કીધું ચલો આગળ જઈને કંઈ ને કંઈ કરી દઈશું, કેમ કે બાઇકવાળા પણ કોઈ કરી આપે. અને કે ભાઈ બાઇકવાળા કે ભાઈ નહીં થાય બાઇકવાળા કે ભાઈ નહીં થાય. તો હવે જોઈએ અને ચા બા પીએ. ચા છે કીધું છે બનાવવાનું. હવે ચા બા પીને પછી પાછા ધીમા ધીમા આગળની તરફ નીકળે અને જોઈએ કેવું થાય છે આગળ જઈને. અહીંયાથી એક ગામ છે જે 13-14 કિલોમીટર પર છે, ત્યાં આપણે જવું પડશે ને સાયકલની દુકાન કયા જોઈએ. ભાઈ અહીંયા બીજી પણ એક બાઇકની દુકાન આવી, પણ ત્યાં પૂછ્યું ભાઈ કે નહીં, કેમ કે પહાડોમાં ભાઈ સાયકલનું ચેન આંકડા કાઢવા બી પ્રોબ્લેમ છે. કેમ કે બાઇકનું શીખેલા તો બાઇકનું કેમ કે એની જોડે એવું સામાન બી નહીં હોય અને તેનાથી આપણને થોડી ઘણી પ્રોબ્લેમ પડી રહી છે. અને જશું 13-14 કિલોમીટર અહીંયાથી છે જે ગામ છે, ત્યાં જઈને ખબર પડશે કે કેવું છે ને કેવું નહીં. નજારો મસ્ત એવો મજાનો છે, સુંદર એવો નજારો છે. સવારથી મોસમ એકદમ ક્લિયર અને સાફ છે. હવે સાંજ પડે ને ખબર પડે કેવું છે. ને જે રસ્તા તમે જોઈ રહ્યા છો આ રસ્તા છે એ નેપાળના રસ્તા. તે ખૂબસૂરત એવા છે. મેન હાઈવે છે પણ સિંગલ છે. ઓકે, આ મેન હાઈવે છે જે પોખરા સુધી જાય. આ મેન હાઈવે છે. ચા તો આપણે પીધી હતી કારના ચાના ભાઈ 30 રૂપિયા છે અહીંયા. અને હવે બપોર પડે એટલે થોડી વારની કટિંગ ચા પી લઈશું, પછી ધીમા ધીમા પાછા આગળની તરફ નીકળીશું લગાતાર. બસ એકવાર સાયકલ ઓકે થઈ જાય તો થોડુંક આમ મસ્ત એવું લાગે યાર. ચાલવામાં સાયકલ ચાલે છે પણ જ્યારે ચડાવવા આવે ત્યારે થોડુંક પ્રોબ્લેમ પડી જાય. ભાઈ જે અવાજ છે કંઈ આવી રહ્યું છે, કચડ 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 કચડ. જ્યારે ચડાવવા આવે ત્યારે જ આવું થાય છે. અને મસ્ત મજાનો રસ્તો છે. પેટ્રોલ પંપ દેખાડ્યું છે આગળ કંઈ છે. હા મેન હાઈવે છે આ. સરસ એવું લોકેશન, જોરદાર એવું લીલુંછમ વાતાવરણ, મોસમ. ના ભાઈ આજ રાતે કંઈ રોકાવાનું છે કઈ જગ્યા પર એ તો કંઈ ખબર નથી. બસ ચાલતા રહેવાનું છે. આગળ ગામ આવે છે તાનસન કરીને, થોડું મોટું ગામ છે. ને બસ ચાલતા રહીશું, જોઈએ ક્યાં સુધી પહોંચીએ. પોખરા તો 130 કિલોમીટર 31 કિલોમીટર છે. બસ કંઈ સાયકલની દુકાન મળી જાય તો બહુ સારું છે. બોલો. નજારો એટલો મસ્ત મસ્ત છે પણ થોડું સાયકલમાં દિક્કત આવી ગઈ. તો અત્યારે ભાઈ આવી છે 4 લેન, જેમ કે 4 લેન રસ્તો છે. આ ગામ આવી ગયું છે ભાઈ તાનસેન. અને આપણે તાનસન ગામ છે ભાઈ. મોટું છે, સરસ એવું મસ્ત મજાનું પહાડમાં આવેલું છે. જોરદાર એવું સરસ મજાનું. અહીંયાથી 4 લેન હતો, હવે પછી પાછો સિંગલ રસ્તો આવી જશે. અને સાયકલની દુકાન મળી જાય અથવા તો વેલ્ડિંગવાળાની મળી જાય તો કેવું એમ સારું લાગે યાર. હવે સાયકલ બી ઊભી રાખો તો ટેકા હોતો આપણે લે ને આપણી જોડે પાછું કે ભાઈ નેપાળી પૈસા છે નથી.
અને કંઈ નહીં આરામથી જઈશું મસ્ત મજાનું ધીમા ધીમા નીકળતા આવ્યા ભાઈ. કટ 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 ચાલુ છે. એનું કંઈ કરવું પડશે ભાઈ કટકટનું, કે ભાઈ ખબર નહીં પડતો. જ્યારથી ચેન આપણે નાની કરી છે ત્યારથી બસ અવાજ આવવાનું ચાલુ થઈ ગયું છે. કટ 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 કટ. કંઈ નહીં, સાયકલ ચાલે છે એ જ સારું છે. પણ આ રીતે અવાજ આવ્યા કરે તો પણ થોડું અલગ લાગે યાર. હા ચલાવ છે સરસ મજાનો એવો. આપણે ભાઈ લગાતાર સાયકલ ચલાવ્યા પછી અહીંયા એક રિસોર્ટ હોટલ છે ભાઈ, સરસ મજાનું એવું છે ભાઈ, ઇન્ડિયન તંદૂરી ધાબા. આજે ભાઈ વાંચ્યું આપણે ધાબા, બાકી તો જેના નેપાળમાં છે સાંભળ્યું નહીં કે ધાબુ ત્યાં ધાબા છે. તો એ છે ને થોડી વાર આપણે ઊભા છે ને સાયકલને ભાઈ ટેકો મૂકીને ચલાવવું પડે, કેમ કે આનું સ્ટેન્ડ બી ગયું છે, ચેનનો પણ અવાજ આવે છે. તો હવે એવું છે ભાઈ, અહીંયાથી તાનસેન છે, તાનસેન અહીંથી 3 કિલોમીટર જાઓ, લંડન તરફ જાઓ, તાનસેન છે. ટાઈમ થઈ ગયો છે 3 વાગ્યાને ઉપર થઈ ગઈ છે. મોસમ છે તો આવો કહે છે, મોસમનું કોઈ નક્કી નથી ભાઈ. વિચારમાં સોચમાં થોડાક પડી ગયા કે યાર કરીએ તો કરીએ હું. હવે તાનસેન હું જાઉં તો તાનસેનથી પછી નીકળી નહીં શકતો હે ને. તો એ છે, ચલો પરોઠા આવી ગયા છે ભાઈ. પરોઠા આજે પરોઠા ખાઈએ ભાઈ, કેમ કે ખાઈ લે યાર, ભૂખ જોરદાર લાગી છે. મસ્ત મજાનું પરોઠા પણ બની ગયા છે ભાઈ, જોરદાર એવું લાગે ભાઈ. ઇન્ડિયન તો ઇન્ડિયન જ જેવું લાગે છે ને, રિયલી ભાઈ, રિયલ ઇન્ડિયા જેવું લાગે છે, એકદમ રિયલ ઇન્ડિયા જેવું લાગે છે ભાઈ. મસ્ત મજાનું છે ભાઈ પરોઠા. અને કઈ લોકેશન કઈ જગ્યા પર છે હું તમને કહું છું. ને હજુ પણ આપણે વિચારમાં એ છે કે ભાઈ શું કરીએ હવે, મોસમ ખરાબ છે. આગળની તરફ પછી ચડાવ દાવ છે, જ્યાં મેન સિટી મેન ગામ મોટું હોય ત્યાં બધી સુવિધા મળી શકે, બાકી પછી આગળ નહીં મળી શકે. તો હવે એ જ છે ભાઈ કે શું કરીએ, જોઈએ કેવું કરીએ, થોડુંક ખાઈ બાઈને પછી જોઈએ અને કંઈક વિચારીએ, જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. બાકી તો પછી એ જ છે ભાઈ, જોડે વાતચીત કરીએ, પૂછીએ કંઈ ને કંઈ તો કંઈક થઈ શકે. બાકી એ જ છે ભાઈ, રોકાવું પડે ને કરે એવું જ છે. જોઈએ કેવું થાય છે ને કેવું નહીં, પછી પાછા તમને વાત કરીએ. પહેલાં આપણે ખાઈ લઈએ યાર, ભૂખ બહુ તગડી લાગી છે, જોરદાર એવી ભૂખ લાગી છે. અને ખાઈ લે ભાઈ પરોઠા ખાઈ લે. દહીં છે ભાઈ તગડી ભાઈ. પહેલાં પૂછી લીધું કે ભાઈ સ્કેનર બેનર ચાલે, કેમ કે ભાઈ ખાધા પછી સ્કેનર નહીં ચાલે તો કેમ થયું છે ને તેવું છે. ખાધા પછી સ્કેનર ના ચાલે એટલે પૂછી લીધું ચાલે છે. ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન હોય તો ભાઈ ચાલી જાય તો કોઈ વાંધો નહીં આવતો. અને એ છે થોડુંક આપણે પરોઠા ખાઈએ અને ખાઈને વિચારીને પાછો તમને કહું કેવું કરીએ છે કેવું નહીં. બાકી તો વિચાર એવું છે કે ભાઈ રાતે અહીં જ રોકાઈ જાઉં, અને છત જેવું છે, દુકાન બંધ થઈ જાય તો અહીં આની અંદર જ કેમ્પ લગાડી દઈએ તો એવી ઈચ્છા છે. પણ હવે ભાઈ ખાઈ લઈએ પછી જોઈએ અને ભાઈ જોડે વાત કરીએ આપણે તો થાય કંઈ ને કંઈ. બાકી રોકાવાનું મળી જાય તો સામાન બામાન એક સાઈડ પર મૂકીને ડાયરેક્ટ આપણે ગામમાં જતા રહીએ અને કંઈ ને કંઈ આપણે કરાવી દઈએ સાયકલનું. જોઈએ કેવું થાય છે ને કેવું નહીં, હું તમને પાછો કહું. તો હવે અત્યારે આપણે જઈ રહ્યા છે ભાઈ, સામાન વામાન બધું કાઢી દીધું છે આપણું સામાન, અને હવે જઈ રહ્યા છે ભાઈ અહીંયાથી 6-7 કિલોમીટર પર જે સાયકલની દુકાન છે આપણે મેપ પર તો બતાવ્યું છે, ત્યાં જઈએ પછી ખબર પડે. ચેનનું કરાવી દઈએ આપણે, ચેનમાંથી અવાજ આવે છે એ ચેનનું કરાવી દઈએ. અને આપણું સાઈડનું સ્ટેન્ડ તૂટી ગયું છે, વેલ્ડિંગ હટી ગયું છે, તો આ વેલ્ડિંગનું પણ આપણે કામ કરાવવું પડશે. ને ભાઈ જોડે અહીંયા મતલબ સામાન આપણે અંદરની તરફ મૂકી દીધું છે, જે છે ભાઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ એટલે કે ધાબા હે ને ભાઈ, ઇન્ડિયન ધાબા છે ભાઈ, જોરદાર એવું. પછી આપણે એની ડિટેલ પૂરી આપણે માહિતી લોકેશનની બધી વાત કરીશું. પહેલાં આપણે જઈએ ફટોફટ સાંજ થતાં જઈએ ત્યાં, ને વરસાદનો મોસમ પણ થઈ ગયો છે તો આપણે એકવાર ત્યાં નીકળીએ અને પછી પાછા અહીંયા આવીશું. અને આજનું રોકાણ આપણે અહીંયા છે, અહીંયા કેમ્પિંગ કરવાના છે. તો પછી પાછા મળીએ એકવાર આપણે ત્યાં માર્કેટમાં બજારમાં જઈએ અને તમને પણ બતાવીએ. તો આવી ગયું છે ભાઈ તાનસેન ને આપણે જવાનું છે ભાઈ માર્કેટ બાજુ, બજાર બાજુ.
તો હાલ અત્યારે આપણું થોડું ઘણું કામ થયું છે. અને જે બ્રેકનું હતું ભાઈ વધારે જ કંઈ અલગ હતું. જેમ કે આપણે થોડું ઘણું જે બ્રેકનું અને જે ચેન ફિટિંગનું કર્યું છે ને, બીજી વસ્તુ છે કે ભાઈ જે ચેન આપણે જે ભાઈ જુગાડ કરીને એકદમ જુગાડ કરીને આપણે છે ને એક બાઇકવાળા જોડે આપણે કામ કરાવ્યું હતું. પણ હવે એવું થયું છે કે ભાઈ નક્કી નહીં, કેમ કે જ્યારે મારી પાસે સામાન વધારે હશે અથવા જો જંગલની બાજુ ચેન તૂટી તો પછી હલવા છું. એના લીધે જે આ જગ્યા છે, આ જે મતલબ જે જગ્યા પર આવ્યા છે, આ જે દુકાન છે ભાઈ મેપ પર તો આવી જાય છે અને મેપ પર છે આ દુકાનનું નામ. અને ત્યાં ભાઈ જોતાં આપણે ગમે તેમ કરીને ભાઈ ઉપરની સાઈડમાં આવી ગયા છે. અને સાયકલ આપણું મસ્ત મજાનું જે ભાઈ છે એ કામ આપણું જોરદાર એવું પરફેક્ટ કરી આપ્યું છે, એકદમ મસ્ત મજાનું. અને બસ હવે થોડુંક આપણે આગળની તરફ એટલે કે નીચેની તરફ ઉતરીશું. ને આપણે રોકાયા છે 8 કિલોમીટર પર રોકાયા છે હવે, એટલે પાછા રિટર્નથી જશું ને ભાઈ. દુકાનવાળા છે, ધન્યવાદ ભાઈ, થેન્ક્સ જે દુકાનવાળા ભાઈ છે એમને આપણું કામ કરી આપ્યું.